નમસ્કાર ખેડૂત મિત્રો, ફરી વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈનના એક નવા જ વિડીયોમાં. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 21મા હપ્તા વિશે, જે નવેમ્બર મહિનામાં આવવાનો છે અને ખેડૂતને જે છે 2000ની બદલે જે છે થોડીક વધારે સહાય સરકાર દ્વારા આપવામાં આવશે. તો કેટલી સહાય આપવામાં આવશે, શું પાક ધિરાણ માફ કરવામાં આવશે, પાક નુકસાનની સહાય કેટલી આપવામાં આવશે, આ તમામ વિગતોની ચર્ચા આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ. તો વિડીયો પૂરો જોજો. તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા જોડાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આપણી ચેનલ પર આવી જ નવી માહિતીવાળા વિડીયો અથવા તો નવી ભરતીના વિડીયો જે છે આપણે સમયસર લાવતા હોઈએ છીએ. તેની સાથે સાથે સરકારી યોજનાના વિડીયો પણ આપણે સમયસર લાવતા હોઈએ છીએ. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આજનો વિડીયો આપણે શરૂ કરીએ. મહત્વપૂર્ણ અપડેટમાં વાત કરીએ તો ગુજરાતની વધુ નજીક આવ્યું છે વાવાઝોડું. અરબી સમુદ્રના ડિપ્રેશનને લીધે ફરી એક આગામી 3 થી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ સાથે વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. અંબાલાલ પટેલના વધુમાં કહેવું છે કે હજુ પણ રાજ્યમાં વધુ 3 થી 4 દિવસ માવઠાની શક્યતા અને 5 નવેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી જે છે કરવામાં આવેલી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે અને દક્ષિણ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં જે છે ભારે વરસાદ પડી શકે છે. 7 નવેમ્બરથી રાજ્યમાં ઠંડા પવનો ફૂંકાઈ શકે છે. અરબી સાગરમાં બનેલું ડિપ્રેશન હવે નબળું પડી રહ્યું છે, પણ દરિયાકાંઠામાં હજી 1 થી 2 ઇંચ સુધી જે છે હળવેથી ભારે પ્રકારનો જે છે વરસાદ પડી શકે છે. એટલે કે ગુજરાતની નજીક જે છે થોડુંક નાનું મોટું વાવાઝોડું આવી રહ્યું છે. તેમાં પણ અંબાલાલ પટેલે જે છે કીધું છે કે હજી 3 થી 4 દિવસ જે છે ઓછો અને મધ્યમ પ્રકારના વરસાદની આગાહી જે છે અંબાલાલ દ્વારા કરવામાં આવી રહી છે, કે હજી થોડીક આગાહી થઈ શકે છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો માવઠાના લીધે જે છે મુખ્યમંત્રીની જાહેરાત પાક નુકસાનના સર્વે અંગેની. તો ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા મોટા નુકસાન અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલે એક અગત્યનો અને સમયસર નિર્ણય જે છે હાથ લીધો છે. તેમણે જિલ્લા તંત્રને જે છે સ્પષ્ટ સૂચના આપી છે કે વરસાદ પહેલાં જે છે જે નુકસાન થયું છે તેનો સર્વે જે છે 3 દિવસમાં પૂરો કરીને સીએમને તાત્કાલિક જે છે વિગત અહેવાલ રજૂ કરવાનો થઈ શકે છે. આ ઝડપી પ્રક્રિયા તે માટે છે કે ખેડૂતને જે છે આર્થિક સહાય પૂરી પાડી શકાય અને વધુથી વધુ જે છે સહાય કરી શકે છે. અહેવાલ જે છે સરકારને વધુ જે છે આ પ્રક્રિયા ઝડપી કરવામાં મદદરૂપ થઈ શકે છે. અસરગ્રસ્ત સુધી પહોંચાડવાની પ્રક્રિયા જે છે શરૂ કરવામાં આવેલી છે. આ નિર્ણયથી ખેડૂતોમાં સહાય ઝડપી મળવાની આશાને એક જન્મ આપ્યો છે. એટલે કે ગુજરાતના સીએમ એટલે કે ભૂપેન્દ્ર પટેલ દ્વારા જે છે મોટો નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે. તેના સમગ્ર જિલ્લા તંત્રને આદેશ આપ્યા છે કે જેટલું પણ નુકસાન થયું હોય તે નુકસાનને પૂરો અહેવાલ છે તે સીએમ ઓફિસમાં જલ્દથી જલ્દ રજૂ કરવું પડશે. કારણ કે જિલ્લા તંત્રને આદેશ આપી દેવામાં આવ્યા છે કે જે નુકસાન થયો તેને સર્વે રજૂ કરવો પડશે. ત્યાર પછી વાત કરીએ તો ખેડૂત આંદોલનની જાહેરાત. રાજ્યમાં છેલ્લા 1 અઠવાડિયાથી કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રથી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં માવઠાનો માર ખેડૂતોને સહન કરવો ભારે પડી રહ્યો છે. ખેડૂતોના રવિ પાકોમાં નુકસાન ગણી ગયું છે. ખેડૂતો સરકાર માટે મગફળી, ડાંગર, કપાસ સહિતના નુકસાન જે થયેલા છે તેમાં વળતર માંગી રહી છે. હવે આ મુદ્દે કોંગ્રેસ પણ સરકારને ઘેરવાના જે છે એવા હેતુ સાથે મેદાનમાં આવી રહી છે. કારણ કે જે છે પહેલાં ઘણી વખત આવા કોંગ્રેસ સરકારના ઓલામાં બનાવો બન્યા હતા. કમોસમીમાં તો ખેડૂતોને જે છે કોંગ્રેસે ઘણી સહાય કરી હતી. તેને લઈને જે છે સરકાર ઉપર ખોટા દાવા કોંગ્રેસ સરકાર કરી રહી છે. ને 3 નવેમ્બરથી જે છે આંદોલન શરૂ કરવાની જે છે એમાં મોટા સાધુ સંતો છે, ઉદ્યોગપતિ છે, તે લોકો પણ જે છે જોડાવાની આશા છે કે ખેડૂત આંદોલન તે લોકો કરી શકે અને જે છે તે લોકોનો મુખ્ય હેતુ છે કે ખેડૂતોનો જે છે દેવા માફ થઈ શકે. એટલે કે જે લોન લીધેલી હોય વાવેતર સમયે તે માફ કરી દેવા જે છે ખેડૂતો દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી છે અને જે છે આંદોલનની જાહેરાત કરેલી છે. ત્યાર પછી આપણે વાત કરીએ તો ખેડૂતોનું દેવું માફ. શું દેવું માફ થઈ શકશે? તો રાજ્ય સરકાર જે છે સહાયના નાટકો બંધ કરી ખેડૂતોને પાક ધિરાણ એટલે કે દેવું માફ કરે તેવી રજૂઆત જે છે પ્રદેશિક કોંગ્રેસ ચેરમેન પાલભાઈ તથા અંબાલાલ મુખ્યમંત્રીને જે છે ભૂપેન્દ્ર પટેલને કરવામાં આવી રહી છે. અંબાલાલે જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતમાં જે કમોસમી વરસાદ પડ્યો છે તેના કારણે જે છે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો પણ છીનવી લીધો છે. માત્ર એક વરસાદના કારણે વાવાઝોડા અતિવૃષ્ટિ જે છે વધારે ખેડૂતોનો ભોગ લઈ શકે. છેલ્લા 2 વર્ષમાં ઘણું જે છે ખેડૂતો માટે કઠિન ગયું છે. કારણ કે છેલ્લા 25-26માં પણ જે છે
જે જુલાઈ ઓગસ્ટમાં જે અતિવૃષ્ટિ આવી હતી, ત્યાર પછી ઓક્ટોબર જે છે 2024માં ભારે વરસાદ આવ્યો હતો, ત્યાર પછી સપ્ટેમ્બરમાં પણ જે અતિવૃષ્ટિ આવી હતી અને ઓક્ટોબરમાં જે કમોસમી વરસાદનો જે માર ખેડૂતોને લાગ્યો છે તે સહન કરવો ખેડૂતોને ભારે જ પડી રહ્યો છે. તો આવામાં સરકાર ખેડૂતોની સાથે ઊભી રહી તેને યોગ્ય વળતર આપે, સહાય આપે તથા જે ધિરાણ હોય છે બેંકમાંથી જે ધિરાણ ખેડૂતોએ લીધેલું હોય છે, જે ખેડૂતોનું દેવું આપણે કહી શકીએ, તે માફ કરી દે તેવી જે છે કોંગ્રેસ સરકાર દ્વારા પણ જે છે ઝુંબેશ કરવામાં આવી રહી છે. ત્યાર પછી વાત કરીએ તો પાક નુકસાનનો સર્વે ખેડૂતો હવે જ જાતે કરી શકશે. એટલે કે રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનની સર્વેની પ્રક્રિયા સરળ અને ઝડપી બનાવવા રાજ્યના કૃષિ વિભાગે મોટો નિર્ણય હાથ ધર્યો છે. હવે ખેડૂતોને સરકારની ટીમની રાહ જોયા વગર તેના મોબાઈલમાંથી જ એટલે કે એપ્લિકેશનમાંથી જે છે ખેતરના નુકસાન જે તે સર્વે કરી જે છે કૃષિ પ્રગતિ નામની એપ્લિકેશનની માર્ગદર્શિકા લઈને જે છે પોતાનો સર્વે કરીને અપલોડ કરી શકે છે. એટલે કે મોબાઈલમાંથી તમે લોકો કરી શકો છો. તો પહેલાં કુદરત રૂઠી હતી અને હવે સરકારે પણ મોં ફેરવ્યું છે, કારણ કે રાજ્યમાં માવઠાના લીધે 10 લાખ હેક્ટર જમીનમાં મગફળી કપાસના પાકોને નુકસાન થતાં ખેડૂતોને આર્થિક રીતે બેવડા થઈ ગયા છે. હવે કૃષિ વિભાગે 1 નવેમ્બરથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી હતી. તે વરસાદની પરિસ્થિતિને લઈને જે છે મોકૂફ રાખવામાં આવેલી છે, જેથી કરીને 9.32 લાખથી વધુ નોંધણી કરેલા ખેડૂતો જે છે તેની મગફળી ખરીદવામાં નથી આવી રહી, ખરીદી નથી રહ્યા. તો તેની સામે મુખ્ય જે છે તે પરિસ્થિતિ ઊભી થઈ છે કે આવા ભેજવાળા માહોલમાં જે છે મગફળીનો સંગ્રહ ક્યાં કરવો અને મગફળીમાં બાદ લાગી શકે છે, જે લૂણો લાગી શકે છે. તો તેના કારણે જે છે ખેડૂતો વધુ જે છે ચિંતામાં મુકાયા હતા કે આપણે સંગ્રહ ક્યાં કરવો. ત્યાર પછી આપણે વાત કરીએ 21મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે મોટા સમાચાર. પીએમ યોજના એટલે કે પીએમ કિસાનના 21મા હપ્તો જે છે ખેડૂતોને વધુ સિંચાઈ કે દેશભરના 10 કરોડથી વધુ ખેડૂતોને જે છે આ હપ્તાની રાહ જોઈ રહ્યા છે, કારણ કે ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો તેના કારણે જે છે આર્થિક સમસ્યા ખેડૂતો માટે મેન ઊભી થઈ છે. તો આના માટે જે છે આ હપ્તો જે છે ઘણો જ લાભદાયક થઈ શકે છે. તો જે છે સરકાર આખા વર્ષમાં 8,000 જેટલી સહાય પૂરી પાડે છે અને અત્યારે જે છે 2,000નો હપ્તો નવેમ્બરમાં આવી શકે છે. આ 2,000ના હપ્તા સાથે ખેડૂતોની એવી માંગણી છે કે હપ્તામાં થોડો ઘણો વધારો કરી અને જે છે તે લોકોને આપી શકે છે. બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા એટલે નવેમ્બરના થોડા દિવસો પહેલાં જે છે આ જાહેરાત કરવામાં આવેલી હતી. જોકે સરકારે હજી સુધી કોઈ સત્તાવાર વેબસાઇટ કે અથવા જાહેરાત જે છે બહાર નથી પાડેલી કે અમે આ તારીખે જે છે હપ્તો કરી શકાય. આમ નોર્મલી આપણે 4 મહિનાને જે વિગતમાં ધ્યાન રાખીને જોઈએ તો નવેમ્બરના પહેલા અઠવાડિયામાં એટલે કે હાલ ચાલી રહેલા નવેમ્બરમાં 6 તારીખ પહેલાં હપ્તો આવી જવાની પૂરી સંભાવના હોય છે, કારણ કે દર 4 મહિને જે છે હપ્તો આપણને ક્રેડિટ થતો હોય છે. તો આ પહેલાં જ અઠવાડિયામાં 4 મહિના કમ્પ્લીટ થાય તો 21મો હપ્તો જે છે નવેમ્બર મહિનામાં આવી જવાની થોડી ઘણી સંભાવના રહી છે. કે શું તો તમે કયા જિલ્લામાં રહો છો અને તમારા ગામનું નામ કયું છે તે કમેન્ટ કરી દેજો, આપણને ખબર પડે ક્યાંથી આપણો વિડીયો જોવાઈ રહ્યો છે. તો આજના વિડીયોમાં બસ મિત્રો એટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આવી જ યોજનાના અથવા તો માહિતીવાળા વિડીયો જોવા માટે દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો નવા વિડીયોમાં.